गुड मॉर्निंग टू ऑल ऑफ यू स्टूडेंट। केम छो बाळको बधा मजामां ने? ओके बाळको, तो गया लेक्चरनी अंदर આપણે આપણું 5મું યુનિટ શરૂ કર્યું હતું। 5મા યુનિટનું નામ છે કોલસો અને પેટ્રોલિયમ। વર્તમાન યુગમાં કોલસો અને પેટ્રોલિયમની ઘણી બધી માંગ રહેલી છે અને જે આરબ દેશો છે તમને ખબર છે ઘણા બધા સમૃદ્ધ થઈ ગયા છે। એનું સમૃદ્ધ થવા પાછળનું કારણ પણ એમાંથી જમીનમાંથી મળતું પેટ્રોલિયમ। વાત સમજાણી કે આરબ દેશો દુબઈ પછી ઈરાક ઈરાન આ બધામાંથી પેટ્રોલિયમ પુષ્કળ પ્રમાણમાં જમીનમાંથી પ્રાપ્ત થાય છે। અને તમને ખબર છે પેટ્રોલિયમમાંથી જે ઘટકો પ્રાપ્ત થાય પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે આસમાનને સૂમી રહ્યા છે। એટલે ઘણો બધો કોઈ દેશની સમૃદ્ધિમાં પેટ્રોલિયમ અને કોલસો છે મહત્વનો ભાગ ભજવતું હોય છે। તો ગયા લેક્ચરની અંદર આપણે આ યુનિટ શરૂ કર્યું હતું કોલસો અને પેટ્રોલિયમ। કુદરતી જે સંસાધનો છે એમાંના અપ્રાપ્ય સંસાધનોની અંદર આ કોલસો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ એટલે કે વાયુનો સમાવેશ થાય છે। તો બાળકો લેક્ચરમાં આગળ વધતા પહેલા આજે હું યુનિટનું નામ નથી લખતો, માત્ર યુનિટનો ક્રમ આપું છું કે ભાઈ યુનિટ તો તમને ખબર છે 5મું યુનિટ એટલે કોલસો અને પેટ્રોલિયમ એનું નામ। તો આજના લેક્ચરમાં આગળ વધતા પહેલા ગયા લેક્ચરની અંદર જે માહિતીઓ પ્રાપ્ત કરી છે એને એકવાર ઝડપથી યાદ કરી લઈએ, ત્યારબાદ આપણે આપણા આજના લેક્ચરમાં આગળ વધીએ। તો બાળકો ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી એમાં શરૂઆતમાં આપણે પ્રસ્તાવનાના મુદ્દા જોયા હતા। પ્રસ્તાવનાના મુદ્દામાં આપણે એક મહત્વની વાત કરી હતી કુદરતી સંસાધનોની। કુદરતી સંસાધનો આ કુદરતી સંસાધનો છે એમાં પણ બે સંસાધનોની આપણે વાત કરી હતી કે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય। ક્લિયર? આ બે સંસાધનોની આપણે વાત કરી હતી। બંને કુદરતી સંસાધનો છે। એમાં પુનઃપ્રાપ્ય સંસાધનો એટલે કુદરતમાંથી મળે છે। આ બંને સંસાધનો કુદરતમાંથી પ્રાપ્ત થાય છે, પરંતુ આ સંસાધનો છે એનો માનવી ગમે રીતે ઉપયોગ કરે તો એ ખાલી થઈ શકે એમ નથી। તેનો ઉદાહરણમાં જોયું હતું આપણે હવા અને પાણી, હવા અને સૂર્યપ્રકાશ। પાણીનો સમાવેશ કરી શકાય નહીં, પાણીની હાલના સમયે તંગી। તો આ હવા અને સૂર્યપ્રકાશનો તમે ગમે તેટલો ઉપયોગ કરો તો પણ એ ખાલી થઈ શકે એમ નથી। હવે પુનઃ અપ્રાપ્ય સંસાધનોની વાત કરવામાં આવે તો પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં આપણે કોલસો અને પેટ્રોલિયમ આ પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે। તો આપણા યુનિટમાં આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધનોની વાત કરવાની છે, તેમાં પણ ખાસ કરીને કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુની। ક્લિયર? તો આ આપણે જોયું હતું। ત્યારબાદ બાળકો આપણે વાત કરી હતી અશ્મિ બળતણની। પછીનો મુદ્દો કયો હતો? અશ્મિ બળતણનો હતો। અશ્મિ બળતણની ડેફિનેશન હતી। અશ્મિ બળતણ। હવે અશ્મિ બળતણ એટલે શું? તો મૃત જે સજીવો છે આ સજીવોના અવશેષોમાંથી જે બળતણ તૈયાર થયું છે તેને અશ્મિ બળતણો તરીકે ઓળખવામાં આવે છે। તો કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ છે એનું નિર્માણ કેવી રીતના થયું, એની ઉત્પત્તિ કેવી રીતના થઈ એની વાત તો ભાઈ એમાં આપણે કોલસાની વાર્તા વિશે કહ્યું હતું। ભાઈ કોલસાની વાર્તા નામનો ટોપિક અથવા તો કોલસો એમાં ભેગું આવી ગયું કોલસાની વાર્તામાં કે ભાઈ લાખો વર્ષો કરોડો વર્ષો પહેલા 300 મિલિયન વર્ષ પહેલા 1 મિલિયન ઇક્વલ ટુ 10 લાખ। તો 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વીના નીચાણવાળા ભાગોની અંદર નીચાણવાળા ભાગોના વિસ્તારમાં ગીચ જંગલો આવેલા હતા ભેજયુક્ત। કોઈ કુદરતી આફતના કારણે, કુદરતી આફત એટલે પૂર જેવી આફતના કારણે આ જંગલો દટાઈ ગયા અને એના પર માટીના થર જામતા ગયા, દબાણ વધતું ગયું, નીચેથી તાપમાન વધતું ગયું અને અંતે
કાર્બોનાઇઝેશનની પ્રક્રિયામાં કોલસાનું નિર્માણ થયું. હવે કાર્બોનાઇઝેશન એટલે શું? તો મૃત વનસ્પતિમાંથી કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આખી પ્રક્રિયા કઈ છે એની જો વાત કરવામાં આવે તો મૃત વનસ્પતિ આની ઉપર માટીના થર જામતા ગયેલા, દબાણ વધ્યું, તાપમાન પૃથ્વીના પેટાળમાંથી વધવા લાગ્યું અને એમાંથી અંતે કોલસો તૈયાર થયો. આ મૃત વનસ્પતિમાંથી કોલસો તૈયાર થવાની આ જે આખી ધીમી પ્રક્રિયા છે તેને કાર્બોનાઇઝેશન કહે છે. કાર્બોનાઇઝેશન. ક્લિયર? આ વાત કરી હતી આપણે. ત્યારબાદ આપણે એ પણ કહ્યું હતું કે કોલસો છે ને હવામાં ગરમ કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. યસ યા નો? કોલસામાંથી મળતા ઉત્પાદકો અથવા તો ઉત્પાદનો કોક, કોલગેસ અને કોલટાર. કોલસો કેવો હોય છે? કાળા રંગનો સખત પદાર્થ હોય છે. તો કોલસાને હવામાં ગરમ કરવામાં આવે, કોલસાને હવામાં ગરમ કરતા, કોલસાને હવામાં ગરમ કરતા એટલે કોલસો જેને કાર્બન કહેવાય, કોલસાની અંદર કાર્બન રહેલો હોય છે ભાઈ. ક્લિયર? કાર્બન વત્તા હવામાં એટલે ઓક્સિજન. કોઈ પણ પદાર્થને સળગવા માટે ઓક્સિજનની જરૂર પડે, આપણે 6થા યુનિટમાં જોવાનું છે. તો કાર્બન ડાયોક્સાઇડ વત્તા ગરમી ઉત્પન્ન થાય છે. કોલસાને હવામાં ગરમ કરવામાં આવે તો કોલસો અને હવા બંનેનું ગરમ તો કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 ઉત્પન્ન થાય છે અને સાથોસાથ ગરમી પણ ઉત્પન્ન થાય. ક્લિયર? હવે કોલસામાંથી મળતા ઉત્પાદનોની જો વાત કરવામાં આવે તો કોક, કોલટાર અને કોલગેસ આ કોલસામાંથી મળતા ઉત્પાદકો. આટલી માહિતીઓ બાળકો આપણે ગયા લેક્ચરની અંદર પ્રાપ્ત કરી હતી. આ ઇક્વેશન આમાં નવું છે કે ભાઈ કોલસાને હવામાં ગરમ કરતા કાર્બન ડાયોક્સાઇડ અને ગરમી ઉત્પન્ન. તો બાળકો આપણે જે કોલસાના ટોપિકમાં છીએ, ટોપિક અધૂરો હતો. હવે આપણે આગળ વધીએ એમાં. તો આગળ વધતા પહેલા થોડી મહત્વની બાબતોની ચર્ચા કરી લઈએ, ડિસ્કસ કે ભાઈ કોલસાના મેં કહ્યું, ગયા લેક્ચરમાં કહ્યું હતું, કોલસાના મુખ્યત્વે 4 પ્રકારો છે. ભારતની અંદર મહત્વના રાજ્યોમાં ઝારખંડ, ઓરિસ્સા, MP એટલે મધ્યપ્રદેશ એમાંથી કોલસો છે એ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે ખાણોમાંથી, તો જમીનમાંથી. ભારતના અનુમાનિત જથ્થાની વાત કરવામાં આવે 2003 સુધીના તો 2,40,747 કે 48 મિલિયન ટન જેટલો જથ્થો ભારતના ભૂમિભાગમાં રહેલો છે. બરાબર? ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં કચ્છ, મહેસાણા અને ભાવનગરમાં કોલસો ઉત્પન્ન થાય છે. એમાંથી લિગ્નાઇટ કોલસો ઉત્પન્ન કરવામાં મીન્સ કે લિગ્નાઇટ કોલસો પ્રાપ્ત થાય છે. આ 12ની માહિતીઓ તમને આપી હતી. હવે કોલસાના પ્રકારો વિશે વાત કરીએ. કોલસાના મુખ્યત્વે 4 પ્રકારો છે. તમને એવું થાય કે સર ટેક્સ્ટબુકમાં કોલસાના પ્રકારોની ખાસ કાંઈ ઉલ્લેખ થયો નથી, તો શા માટે? તો કોલસાના પ્રકારો પરોક્ષ રીતે આની અંદર સામેલ છે એટલા માટે. ભાઈ કોક, કોલટાર અને કોલગેસ છે કયા પ્રકારના કોલસામાંથી પ્રાપ્ત થાય છે એ આપણે જોવાનું છે. ક્લિયર? તો વાત કરીએ કોલસાની. બરાબર? તો કોલસામાં આપણે ટોપિક તો અધૂરો હતો. તો કોલસાના વાત કરવામાં આવે તો મુખ્ય કેટલા પ્રકાર છે? મુખ્ય 4 પ્રકાર. મુખ્ય 4 પ્રકારો છે કોલસાના. તો નામ કહી શકાય
કે કોલસો આ પ્રકારો છે એ તેમાં રહેલા કાર્બનના પ્રમાણના આધારે પાડવામાં આવ્યા હોય છે. શેના પ્રમાણના આધારે? કાર્બનનું જે પ્રમાણ છે તેના આધારે પાડવામાં આવ્યા હોય છે. તો પહેલો પ્રકાર છે પીટ, પછી આવે લિગ્નાઇટ, પછી આવે બિટ્યુમિન અને આવે લાસ્ટ આવે એન્થ્રેસાઇટ. આ ચાર કોલસાના પ્રકારો પીટ, લિગ્નાઇટ, બિટ્યુમિન અને એન્થ્રેસાઇટ. વાત કરીએ પીટની તો પીટ કોલસામાં કાર્બનનું પ્રમાણ છે કેટલા ટકા હોય છે? 28% કાર્બનનું પ્રમાણ હોય છે. કેટલા ટકા? 28%. હવે લાકડામાંથી કોલસાની પ્રાપ્ત થવાની, રૂપાંતરણ થવાની જે તમને ખબર છે લાકડું સળગાવો એટલે કોલસો પ્રાપ્ત થાય. યસ યા નો? એ પીટની પ્રાથમિક અવસ્થા છે. શું છે? લાકડું સળગાવતા પ્રાથમિક જે કોલસો પ્રાપ્ત થાય છે તે પ્રાથમિક અવસ્થા છે પીટની. પ્રાથમિક અવસ્થા. ક્લિયર? તો પીટ કોલસામાં 28% કાર્બન હોય છે. લાકડા સળગાવતા કોલસોની જે કોલસો પ્રાપ્ત થાય છે પીટ કોલસાની પ્રાથમિક અવસ્થા છે. હવે પીટ કોલસાને કાચા કોલસા તરીકે ઓળખવામાં આવે છે. કાચો કોલસો. પીટ કોલસાને કેવી તરીકે ઓળખવામાં આવે છે? કાચા કોલસા તરીકે ઓળખવામાં આવે છે. પીટ કોલસાનું વિચ્છેદિક નિસ્યંદન કરવામાં આવે. પીટ કોલસાનું વિચ્છેદિક નિસ્યંદન કરવામાં આવે તો પ્રવાહીમાંથી જે પ્રાપ્ત થાય છે એ શું પ્રાપ્ત થાય છે? મીણ, એસિટોન અને એસિટિક એસિડ જેવા એસિટિક એસિડ અને તેમજ કાર્બનિક સંયોજનો છે પ્રાપ્ત થતા હોય છે. આ વાત થઈ પીટ કોલસાની. એમાં કાર્બનનું પ્રમાણ 28%. આ પીટ કોલસો છે પ્રદૂષણ વધારે ફેલાવે, વધારે પ્રમાણમાં આમાં ધુમાડો ઉત્પન્ન થાય. ક્લિયર? યસ યા નો? તો આ વાત થઈ બાળકો પીટ કોલસાની. એમાં કાર્બનનું પ્રમાણ ઓછું હોય છે, પ્રદૂષણ વધારે ફેલાય છે. હવે આવે છે લિગ્નાઇટ કોલસો. સેકન્ડ પ્રકાર છે કોનો છે? લિગ્નાઇટ કોલસાનો છે. હવે પીટ કોલસાનું થોડુંક ડિસ્ટર્બન્સ થશે આ લખાણનું એટલે હું એને ભૂંસી નાખું છું અને પછી લિગ્નાઇટ કોલસાનું લખું છું. ક્લિયર? હવે વાત કરીએ લિગ્નાઇટ કોલસાની. તો લિગ્નાઇટ કોલસો છે પીટ કોલસાથી થોડીક ઉચ્ચ કક્ષાનો કોલસો ગણવામાં આવે છે. લિગ્નાઇટ કોલસામાં કાર્બનનું પ્રમાણ 28% થી લઈ અને 30% સુધીનું હોય. 28% થી લઈ અને 30% સુધી કાર્બનનું પ્રમાણ હોય છે. લિગ્નાઇટ કોલસામાં બાષ્પશીલ દ્રવ્યો અને ભેજ હોય છે. પીટમાં હોતું નથી પરંતુ લિગ્નાઇટ કોલસામાં બાષ્પશીલ દ્રવ્યો અને ભેજ રહેલો હોય છે. હવે લિગ્નાઇટ કોલસો છે ભારતમાંથી તમને ખબર છે મોટા પ્રમાણમાં લિગ્નાઇટ કોલસો ઉત્પન્ન થાય છે. ભાવનગરમાં, મહેસાણા અને કચ્છમાંથી લિગ્નાઇટ કોલસો છે આપણને પ્રાપ્ત થાય છે. હવે આમાંથી લિગ્નાઇટ કોલસાની વાત કરવામાં આવે તો એનો ઉપયોગ ક્યાં થાય છે? લિગ્નાઇટ કોલસાનો એનો જો વાત કરવામાં આવે તો રેલવે એન્જિનમાં લિગ્નાઇટ કોલસાનો ઉપયોગ થાય છે. તાપ વિદ્યુત મથકમાં પણ લિગ્નાઇટ કોલસાનો ઉપયોગ
થાય છે। ઉદ્યોગોમાં પણ લિગ્નાઇટ કોલસો છે વપરાતો હોય છે બળતણ તરીકે। તો લિગ્નાઇટ કોલસાનો ઉપયોગ રેલવે, તાપ વિદ્યુત મથક અને ઉદ્યોગોમાં કરવામાં આવે છે। હવે લિગ્નાઇટ કોલસામાંથી કોલગેસ મેળવવામાં આવે છે। લિગ્નાઇટ કોલસામાંથી કોલગેસ મેળવવામાં આવે છે અને અવશેષ રૂપે કોલટાર પ્રાપ્ત થાય છે। શું પ્રાપ્ત થાય છે? કોલટાર પ્રાપ્ત થાય છે। ફરી વખત લિગ્નાઇટ કોલસામાંથી કોલગેસ મેળવવામાં આવે છે અને અવશેષ રૂપે જ્યારે કોલગેસ મેળવીએ છીએ ત્યારે અવશેષ રૂપે કોલટાર છે પ્રાપ્ત થતું હોય છે। હવે ખ્યાલ આવ્યો કે આપણે આ કોલગેસ અને કોલટાર કયા પ્રકારના કોલસામાંથી પ્રાપ્ત થાય છે? એટલા માટે આપણે આ ચારે ચાર કોલસાના પ્રકાર સમજાવવા પડ્યા કે ભાઈ લિગ્નાઇટ કોલસો છે એમાંથી કોલગેસ મેળવવામાં આવે છે ને જ્યારે કોલગેસ મેળવતા હોવ ત્યારે અવશેષ રૂપે કોલટાર છે પ્રાપ્ત થતો હોય છે। ઓકે, હવે બાળકો વાત કરીએ બિટુમિન કોલસાની। તો બિટુમિન કોલસા માટે આ સાઈડ થોડી મારે રફ કરવી પડશે। બિટુમિન કોલસાની વાત કરવામાં આવે તો પીટમાં 28%, લિગ્નાઇટમાં 28 થી 30% અને ટૂંકમાં એટલો કાર્બનનું પ્રમાણ હોય। બિટુમિન કોલસાની જો વાત કરીએ તો બિટુમિન કોલસામાં કાર્બનનું પ્રમાણ 78% થી 86% જેટલું હોય છે। બિટુમિન કોલસામાં કાર્બનનું પ્રમાણ 28% થી 86% જેટલું હોય એટલે આ બંને કરતાં ઘણી સારી કક્ષાનો કોલસો ગણવામાં આવે છે બિટુમિનને। કોની સરખામણીમાં? પીટ અને લિગ્નાઇટની સરખામણીમાં બિટુમિનને ઉત્તમ કક્ષાનો, સારી કક્ષાનો કોલસો ગણવામાં આવે છે। તેમાં પણ બાષ્પશીલ દ્રવ્યો અને ભેજ રહેલા હોય છે। બાષ્પશીલ દ્રવ્ય અને ભેજ હોય છે, બરાબર। હવે આ બિટુમિન કોલસાનો ઉપયોગ ક્યાં થાય છે? બિટુમિન કોલસાનો ઉપયોગ પોલાદના ઉત્પાદનમાં અને તાપ વિદ્યુત મથકમાં બળતણ તરીકે તાપ વિદ્યુત મથકમાં બળતણ, ક્લિયર? તાપ વિદ્યુત મથકમાં બળતણ તરીકે। ફરી વખત બિટુમિન 78 થી 86% કાર્બનનું પ્રમાણ હોય છે। બાષ્પશીલ દ્રવ્યનો ભેજ એમાં થોડો રહેલો હોય છે। પોલાદના ઉત્પાદનમાં, તાપ વિદ્યુત મથકમાં બળતણ તરીકે બિટુમિન કોલસાનો ઉપયોગ થાય છે। ક્લિયર? આ વાત થઈ બિટુમિન કોલસાની। હવે આવે છે બાળકો એન્થ્રેસાઇટ કોલસો, જે ઉત્તમ પ્રકારનો કોલસાનું પરિપક્વ રૂપ ગણવામાં આવે છે। ઉત્તમ પ્રકારનો કોલસો ગણવામાં આવે છે। ક્લિયર? તો એને જોઈએ। એન્થ્રેસાઇટ કોલસાની વાત જો કરીએ તો એન્થ્રેસાઇટ કોલસામાં આ એન્થ્રેસાઇટ કોલસો છે એમાં કાર્બનનું પ્રમાણ 94% થી લઈ અને 98% હોય છે। કેટલું? 94 થી 98% છે કાર્બનનું પ્રમાણ એમાં હોય છે। આ એન્થ્રેસાઇટ કોલસાનો જો ઉપયોગ કરવામાં આવે તો ધુમાડા રહિત સળગે છે। ધુમાડો ઉત્પન્ન થતો નથી। ધુમાડો ઉત્પન્ન નથી થતો। ધુમાડો ઉત્પન્ન નથી થતો। ક્લિયર? કોલસાનું ઉત્તમ પ્રકાર, કોલસાનો ઉત્તમ પ્રકાર, શ્રેષ્ઠ પ્રકાર અથવા તો ઉત્તમ પ્રકાર। એન્થ્રેસાઇટ કોલસો છે એ કોલસાનો ઉત્તમ પ્રકાર ગણવામાં આવે છે। કોલસાનું પરિપક્વ રૂપ, પરિપક્વ રૂપ, કોલસાનું પરિપક્વ રૂપ શ્રેષ્ઠ કોલસો ગણવામાં આવે છે। બધાની સરખામણીમાં એન્થ્રેસાઇટ કોલસોથી શ્રેષ્ઠ કોલસા તરીકે ગણના થાય છે। પણ થોડા પ્રમાણમાં બાષ્પશીલ અને ભેજ, બાષ્પશીલ દ્રવ્ય અને ભેજ રહેલો હોય છે। જો
એન્થ્રેસાઇટ કોલસાને સળગાવવામાં આવે તો ધુમાડા રહિત અને કોઈ પણ પ્રકારની વાસ ઉત્પન્ન થતી નથી. ક્લિયર? તો બાળકો આ વાત થઈ એન્થ્રેસાઇટ કોલસાની. તો આમ અલગ અલગ પ્રકારના ચારેય કોલસાના પ્રકારો મેં તમને સમજાવ્યા છે આપણી ટેક્સ્ટબુક સાથે સંલગ્ન હોવાના કારણે. ટેક્સ્ટબુકમાં કોઈ કોલસાના પ્રકારોનો ઉલ્લેખ કર્યો નથી. આપણે ટેક્સ્ટબુકમાં કોલસાના ઉત્પાદનોમાં કોક, કોલગેસ અને કોલટારનો થિયરી આપવામાં આવી છે, પરંતુ આ બધા મળે છે શેમાંથી? તો લિગ્નાઇટમાંથી કોલગેસ અને કોલટાર છે પ્રાપ્ત થતા હોય છે. ક્લિયર? એટલા માટે આ ચારે ચાર કોલસાના પ્રકારો વિશે તમને સમજાવ્યું. એમાં રહેલા કાર્બનના પ્રમાણો વિશે સમજાવ્યું, કયો કોલસો શ્રેષ્ઠ છે, કયો કોલસો નિમ્ન કક્ષાનો છે, એ બધી વસ્તુઓ તમને અહીંયા સમજાવી. તો બાળકો હવે આપણે આગળ વધીએ. હવે આપણે આપણા ટેક્સ્ટબુકના થિયરીની અંદર એન્ટર થઈએ. તો આપણે આપણા મુદ્દા તરફ આગળ વધતા પહેલા એ જણાવી દઉં કે અહીંયા જે તમને ચાર કોલસાના પ્રકારો સમજાવવામાં આવ્યા છે તે માત્ર તમારી વધારાની ઇન્ફોર્મેશન છે. ના સમજાય બહુ તો ટેન્શન લેવાની જરૂર નથી. આ પ્રકારો માત્ર કોલસાના પ્રકારો તમારા ઇન્ફોર્મેશન માટે છે. ક્લિયર? હવે વાત કરીએ કોલસાની. તો કોલસામાંથી અગત્યના ઉપયોગી ઉત્પાદનો મેળવવા માટે કોલસા પર ઉદ્યોગોની અંદર પ્રક્રિયા કરવામાં આવે છે. હવે કેવા અગત્યના ઉત્પાદનો? તો એમાં જો વાત કરવામાં આવે તો કોલસામાંથી કોલસા ઉપર પ્રક્રિયા કરીને ઉદ્યોગોમાં કોલસા પર પ્રક્રિયા કરી અગત્યના જે ઉત્પાદનો મેળવવામાં આવશે તે કયા કયા અગત્યના ઉત્પાદનો છે? કોક, કોલટાર અને કોલગેસ. આવા અગત્યના ઉત્પાદનો મેળવવામાં આવે છે. હવે આ બધાને શું કામ મેળવવામાં આવે? જો તેની જો વાત કરવામાં આવે તો ક્રમ બાય ક્રમ આ બધા વિશે આપણે માહિતીઓ પ્રાપ્ત કરીએ, કોક, કોલટાર અને કોલગેસ વિશે. તો પહેલા જોઈએ કોક વિશે. કોક તો કોક છે એ સખત છે, કાળા રંગનું છે અને કેવું છે? છિદ્રાળું છે. કોક કેવું છે? તો ભાઈ કાળા રંગનું છે, સખત અને છિદ્રાળું છે. બીજું, તે લગભગ કોલસાનું સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. લગભગ કોલસાનો શુદ્ધ પ્રકાર. તેમાં 98% જેટલો કાર્બન હોય છે. કેટલા ટકા જેટલો? 98% જેટલો કાર્બન. ક્લિયર? આ થયાના ગુણધર્મ જેવી વાત કે ભાઈ સખત હોય, કાળા રંગનું હોય, છિદ્રાળું હોય, લગભગ કોલસાનો શુદ્ધ પ્રકાર છે અને 98% જેટલો કાર્બન રહેલો હોય છે. હવે એના ઉપયોગોની વાત કરવામાં આવે, ભાઈ કોકના ઉપયોગો ક્યાં થાય છે અથવા તો એનો ઉપયોગ શું? તો કેટલીક ધાતુના નિષ્કર્ષણ કરવા માટે આ કોકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફોર એક્ઝામ્પલ ઝીંક અને આયર્ન. જેવી ધાતુના નિષ્કર્ષણ માટે આ કોકનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો ઉપયોગ ક્યાં થાય છે? તો સ્ટીલના ઉત્પાદનમાં કોકનો ઉપયોગ થાય છે. સ્ટીલના ઉત્પાદનમાં પણ કોકનો ઉપયોગ કરવામાં આવે છે. પછી બળતણ તરીકે પણ કોકનો ઉપયોગ થાય છે. બળતણ તરીકે. તો આમ અલગ અલગ જગ્યાએ કોકનો ઉપયોગ થાય છે.
तो बाळको 2 मार्क के 3 मार्क ने अंदर महत्वनो प्रश्न बनी रहे 2 मार्क के 3 मार्क में महत्वनो प्रश्न बनी रहे के कोक विषे टूंक नोंध लखो अथवा तो कोकना उपयोगों अने गुणधर्मो जणावो। तो एना गुणधर्मोमां आवे सखत काळा रंगनुं छिद्राळुं अने कोळसानो शुद्ध प्रकार 98% जेटલું कार्बन होय। उपयोगमां तो उपयोगमां धातुना निष्कर्षण जिंक अने आयन केटलीक धातुना निष्कर्षणमां स्टीलना उत्पादनमां अने बळतण तरीके कोकनो उपयोग करवामां आवे छे। एम अलग अलग प्रकारे अथवा तो खाली 1 मार्कमां कोकना उपयोगो जणावो एवुं पण पूछे, कोकना गुणधर्म जणावो एवुं पण पूछे। अलग अलग रीतना प्रश्नों आवी शके। तो आ वात थी बाळको कोकनी। आ कोक छे कोळसामांथी प्राप्त थाय छे अने कोळसामांथी प्राप्त थतो आ जे कोक छे अने कार्बननुं शुद्ध प्रकार गणवामां आवे छे। 98% जेटलो कार्बन होय छे। अलग अलग जग्याए आ कोकनो छे उपयोग करवामां आवतो होय छे। हवे वात करीए बाळको कोल्टारनी। हवे शुं आवे छे? कोल्टार। आ वात थई कोकनी। हवे आवे छे कोल्टार। एकदम सिंपल छे भाई यूनिट, सरल अने सादुं यूनिट छे, टेन्शन लेवानी जरूर नथी काई। तो बाळको हवे कोल्टार विषे माहितीओ एकठी करीए। कोल्टार कोल्टारनी वात करवामां आवे तो कोल्टार छे काळुं घट अने अणगमती वासवाळुं प्रवाही छे। काळुं घट, घट एटले ओछुं नहीं परंतु एकदम जाडू, घाटू कहीए ने आपणे एवुं। घट अणगमती वासवाळुं प्रवाही। भाई कोल्टार केवुं छे? तो भाई काळुं छे, घट छे ने अणगमती वासवाळुं प्रवाही छे। लगभग 200 जेटला पदार्थोनुं मिश्रण छे। लगभग 200 जेटला पदार्थोनुं मिश्रण। जो 1 मार्कनो महत्वनो प्रश्न बनी रहे कि कोल्टार केटला पदार्थोनुं मिश्रण छे? कोल्टार लगभग 200 जेटला पदार्थोनुं मिश्रण छे। 1 मार्कना प्रश्न अंदर आवी शके। अथवा तो कोल्टार खाली जग्या जेटला पदार्थोनुं मिश्रण छे। तो खाली जग्यामां शुं आवे आंकड़ो? 200, 200, कारण के कोल्टार शीट 200 जेटला पदार्थोनुं मिश्रण छे। ओके। तो काळुं छे, अणगमती वासवाळुं छे, घट छे। अणगमती वास एटले आपणने ना गमे तेवी घणी अणगमती वासो आवती होय छे, जे आपणने गमती नथी तेवी वास अणगमती। तो अणगमती वासवाळुं प्रवाही छे। क्लियर? हवे वात करीए तो कोल्टारमांथी जे निपजो तरीके जे पदार्थो प्राप्त थाय छे तेनो उपयोग व्यावहारिक जीवननी अंदर जे चीज वस्तुओ बनाववाना प्राथमिक घटक तरीके थाय छे। फरी वखत कोल्टारनो उपयोग क्यां थाय छे? तो कोल्टारमांथी निपज जे प्राप्त थाय छे એટલે જે નિપજો પ્રાપ્ત થાય છે આ નિપજનો ઉપયોગ કોનો? આ નિપજનો ઉપયોગ શેમાં થાય છે? વ્યવહારિક જીવનમાં ઉપયોગી ચીજ વસ્તુના પ્રાથમિક ઘટક તરીકે। વાત સમજાણી? आ कोल्टारमांथी जे निपजो प्राप्त थई छे आ निपजोनो उपयोग आपणे व्यवहारिक जीवननी अंदर जे चीज वस्तुओ वापरीए छीए आ चीज वस्तुनो ज्यारे उत्पादन थाय त्यारे एना प्राथमिक घटक तरीके आ कोल्टारनो उपयोग थतो होय छे। क्लियर के नॉट क्लियर? शब्दों तमे समझो कि कोल्टारमांथी जे निपजो प्राप्त थाय ए निपजोनो उपयोग क्या करवामां आवे? तो ए निपजोनो उपयोग आपणे व्यवहारिक जीवन में केटली वस्तुओं वापरता होईए छीए
તો વસ્તુની બનાવટમાં પ્રાથમિક ઘટક તરીકે આ કોલટારમાંથી પ્રાપ્ત થતી નિપજોનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર? ભાઈ બીજી વાત કરવામાં આવે તો આ કોલટારના ઉપયોગો ક્યાં ક્યાં થાય એની જો વાત કરવામાં આવે તો ફોટોગ્રાફિક પદાર્થોની અંદર ફોટોગ્રાફિક પદાર્થો, સંશ્લેષિત રંગો, આ કોલટારમાંથી જે નિપજો પ્રાપ્ત થાય છે એના ઉપયોગો ક્યાં થાય છે તેની વાત કરવામાં આવે છે. ત્યારબાદ દવાઓમાં વિસ્ફોટકો, વિસ્ફોટક, પ્લાસ્ટિક પેન્ટ્સ, પ્લાસ્ટિક પેન્ટ્સ આમ વગેરે જગ્યાએ પરફ્યુમ બનાવવામાં, સુગંધિત પદાર્થો બનાવવામાં આમ વગેરે જગ્યાએ આ કોલટારનો ઉપયોગ થાય છે. કોલટારમાંથી જે નિપજો પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ થાય છે. બીજો અગત્યની વાત કે ફુદાઓ અને જીવાતોને દૂર રાખવા માટે જે ડામરની ગોળી બનાવવામાં આવે છે એ ડામરની ગોળી પણ કોલટારમાંથી પ્રાપ્ત થાય છે, કોલટારમાંથી બને છે. બીજા જો ઉપયોગની વાત કરવામાં આવે તો ફુદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી કોલટારમાંથી બને છે, કોલટારમાંથી બને છે. મહત્વનો પ્રશ્ન, જો ભાઈ 2 માર્ક કે 3 માર્કની અંદર મહત્વનો પ્રશ્ન બની રહે કોલટાર વિશે સમજાવો, તો કોલટાર વિશે જ્યારે સમજાવવાનું થાય ત્યારે કાળું ઘટ અને અણગમતી વાસવાળું પ્રવાહી છે, 200 થી વધારે પદાર્થોનું મિશ્રણ છે. કોલટારમાંથી જે નિપજો પ્રાપ્ત થાય છે એનો વ્યવહારિક જીવનની અંદર વપરાતી જે ચીજ વસ્તુઓ છે તેના ઉત્પાદનોમાં પ્રાથમિક ઘટક તરીકે કોલટારના નિપજોનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી કેવી જગ્યા ચીજ વસ્તુની વાત કરીએ કે ભાઈ કેવી કેવી જગ્યાનો ઉપયોગ થાય છે તો ફોટોગ્રાફિક પદાર્થો, સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, પ્લાસ્ટિક પેન્ટ્સ, સુગંધિત પદાર્થો બનાવવામાં આવી જગ્યાએ કોલટારના નિપજોનો ઉપયોગ થાય છે. ફુદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ કોલટારમાંથી બને છે. એમાં આ ફુદા અને ડામરની ગોળીનું જે છે આ ડામરની ગોળી એ મહત્વનું કે ભાઈ વન લાઇનરની અંદર મહત્વનો પ્રશ્ન બની રહે કે ભાઈ ડામરની ગોળી શેમાંથી બનાવવામાં આવે છે? શેમાંથી બનાવવામાં આવે છે? કોલટારમાંથી બને છે. ડામરની ગોળી નીચેનામાંથી કયા પદાર્થમાંથી પ્રાપ્ત થાય છે? એ ઓપ્શન હોય કોક, બી હોય કોલટાર, સી હોય કોલગેસ અને ડી હોય આમાંથી એક પણ નહીં. તો તમારે બી ઓપ્શન કોલટાર પસંદ કરવું પડે. ક્લિયર? કે ભાઈ ડામરની ગોળી છે એનો ઉપયોગ ક્યાં થાય છે તો ભાઈ ફુદા અને જીવાતોને કોઈ પણ વસ્તુથી દૂર રાખવા માટે આપણે ડામરની ગોળીઓ ઘરે ઉપયોગ કરતા હોઈએ છીએ, આપણા મમ્મી ઘરે ઉપયોગ કરે છે. તો ડામરની ગોળી ના જોઈ હોય તો જોઈ લેવાની, વ્હાઇટ કલરની ગોળી આવે. ક્લિયર? તો આ વાતથી બાળકો કોલટારની. હવે આવે છે કોલગેસ. બીજી વસ્તુ સમજી લો તો આજકાલ રસ્તાઓ ઉપર જે ડામર બનાવવામાં આવે છે કોલટારના બદલે પેટ્રોલિયમમાંનો જ એક પદાર્થ, એક ઘટક બિટુમિનનો ઉપયોગ ડામર બનાવવા માટે થાય છે અથવા તો ડામરના રસ્તાઓ બનાવવા માટે કરવામાં આવે છે. ઓકે, તો બાળકો હવે આવે છે કોલગેસ. કોલસામાંથી હવે જે વસ્તુ ઉત્પાદનો જે પ્રાપ્ત થાય છે એમાંનું એક છે કોલગેસ. શું છે કોલગેસ? હવે વાત કરીએ કોલગેસની. કોલગેસ 2 ઉત્પાદનો આપણે જોઈ લીધા કોલસામાંથી કે ભાઈ કોક અને કોલટાર, તેના ગુણધર્મો અને તેના ઉપયોગોની વાત કરી. હવે આપણે જોવા જઈ રહ્યા તો બાળકો કોલગેસ કેવી રીતના મેળવવામાં આવે એની જો વાત કરવામાં આવે તો કોલગેસ કેવી રીતના પ્રાપ્ત થાય છે?
કોલસામાંથી કોક મેળવવાની પ્રક્રિયા દરમિયાન કોલસામાંથી કોક મેળવવાની પ્રક્રિયા દરમિયાન કોલ ગેસ મળે છે. કોલસામાંથી જ્યારે કોક મેળવતા હોઈએ એ પ્રક્રિયા દરમિયાન કોલ ગેસ પણ પ્રાપ્ત થાય છે. સમજાણી વાત. ઉદ્યોગોમાં હવે આ કોલ ગેસનો ઉપયોગ એક બળતણ તરીકે થાય. ઉદ્યોગોમાં કોલસા ઉપર પ્રક્રિયા કરતા ઉદ્યોગોમાં આસપાસના કારખાનામાં બળતણ તરીકે કોલસા ઉપર પ્રક્રિયા કરતા જે ઉદ્યોગો છે એના આસપાસના કારખાનામાં કોલ ગેસ બળતણ તરીકે વપરાય છે. ક્લિયર? એટલે કોલ ગેસનો ઉપયોગ પણ એક બળતણ તરીકે થાય છે. અને કેવી રીતના પ્રાપ્ત થાય? ભાઈ કોલસામાંથી કોક મેળવો ત્યારે વચ્ચે કોલ ગેસ પણ પ્રાપ્ત થાય છે. હવે કોલ ગેસનો ઉપયોગ ભૂતકાળની અંદર 200-250 વર્ષ પહેલા કે 300 વર્ષ પહેલા પણ થયેલો ઉલ્લેખ જોવા મળે છે. ભાઈ કોલ ગેસનો ઉપયોગ વાત કરીએ તો ઈસવીસન 1810માં લંડન, ઈસવીસન 1820માં ન્યુયોર્કમાં જે રસ્તા ઉપરની જે લાઇટો છે, તમને ખબર છે હાલના સમયે સ્ટ્રીટ લાઇટો હોય આપણે રસ્તા પર, તો 200-300 વર્ષ પહેલાં લંડન અને ન્યુયોર્કની અંદર રસ્તા પરની જે લાઇટો છે લાઇટો ચલાવવા માટે કોલ ગેસનો ઉપયોગ કરાતો હોવાનું અનુમાન લગાવવામાં આવે છે, અથવા તો કોલ ગેસનો ઉપયોગ કરાતો હોવાનું જાણવા મળેલ છે. ક્લિયર? આજકાલ પ્રકાશના સ્ત્રોત તરીકે અને ઉષ્માના સ્ત્રોત તરીકે કોલ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો કોલ ગેસ વપરાય છે. તો 2 માર્કનો મહત્વનો પ્રશ્ન કોલ ગેસ વિશે સમજાવો. તો કોલ ગેસ કોલસામાંથી કોક પ્રાપ્ત કરતી વખતે કોલ ગેસ મેળવવામાં આવે છે. કોલસા ઉપર પ્રક્રિયા થતી હોય જે ઉદ્યોગોમાં તેના આસપાસના કારખાનાઓમાં કોલ ગેસનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. ક્લિયર? ઈસવીસન 1810 લંડન અને ઈસવીસન 1820 ન્યુયોર્કની અંદર જે રસ્તા પરની લાઇટો છે એ લાઇટો ચલાવવા માટે અથવા તો લાઇટોને પ્રકાશિત કરવા માટે કોલ ગેસનો ઉપયોગ કરાતો હોવાના અનુમાનો લગાવવામાં આવ્યા છે, અથવા તો એવા પુરાવાઓ મળ્યા છે. અને આજકાલ પ્રકાશના સ્ત્રોત તરીકે અને ઉષ્માના સ્ત્રોત તરીકે કોલ ગેસ વાપરવામાં આવે છે. ક્લિયર? અથવા તો કોલ ગેસનો ઉપયોગ થાય છે. તો બાળકો, આ સાથે જ આજનો લેક્ચર અહીંયા આપણો પૂર્ણ થાય છે. આજના લેક્ચરમાં આપણે જે માહિતીઓ પ્રાપ્ત કરી છે એને એકવાર ઝડપથી તાજી કરી લઈએ. તો આજે આપણે શરૂઆતમાં કોલસાના મુખ્યત્વે 4 પ્રકારો જોયા હતા: પીટ, લિગ્નાઇટ, બિટુમિન અને એન્થ્રેસાઇડ. એમાં ઉત્તમ પ્રકારનો કોલસો છે એન્થ્રેસાઇડ છે. તેમાં કાર્બનનું પ્રમાણ 94% થી 98% જેટલું છે. એ પરિપક્વ અને કોલસાનો ઉત્તમ પ્રકાર ગણવામાં આવે છે. તેમાં ધુમાડા રહિત સળગે છે, તેમાં કોઈ પણ પ્રકારની વાસ ઉત્પન્ન થતી નથી. સૌથી નિમ્ન કક્ષાનો કોલસો છે પીટ છે. તેમાં 28% જેટલું જ કાર્બન હોય છે અને કાચા કોલસા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ લિગ્નાઇટમાં 28 થી 30%, બિટુમિનમાં 78 થી 86 જેવા % વાળું કાર્બન રહેલો હોય છે. બરોબર? લિગ્નાઇટ કોલસામાંથી કોલટાર અને એવું મેળવવામાં આવતું હોય છે. ક્લિયર? એ બધી વસ્તુઓ આપણે બેઝિક માહિતીઓ તમારે વધારે મળી રહે એટલા માટે એ માહિતીઓ તમને આપી હતી. ત્યારબાદ આપણે વાત કરી હતી કોલસાને અંદર ઉદ્યોગોમાં લઈ જવામાં આવે અને ઉદ્યોગોમાં એમાં યોગ્ય પ્રક્રિયા કરી અને એમાંથી અગત્યના ઉત્પાદનો મેળવવામાં આવશે. ભાઈ કોલસામાંથી અગત્યના ઉત્પાદનો ક્યાં ક્યાં મળે? તો કોક મળે છે, કોલ ગેસ મળે છે અને કોલટાર મળે છે. ક્લિયર? એમાં વાત કરવામાં આવે કોક, તો કોક કેવું છે? કાળા રંગનું સખત અને છિદ્રાળુ પદાર્થ છે. કોકને કોલસાનો શુદ્ધ પ્રકાર ગણવામાં આવે છે. તેનો ઉપયોગ ધાતુના નિષ્કર્ષણમાં, સ્ટીલ ઉત્પાદનમાં અને બળતણ તરીકે થાય છે. ત્યારબાદ આપણે કોલટારની વાત કરી હતી. તો ઘટ અને અણગમતી વાસવાળું પ્રવાહી છે, 200થી પણ જેટલા વધારે પદાર્થોનું મિશ્રણ છે, એનો ઉપયોગ તો કોલટારમાંથી જે નિપજો પ્રાપ્ત થાય છે એ નિપજોનો ઉપયોગ કોઈ વ્યવહારિક ચીજ વસ્તુના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે ફોટોગ્રાફિક પદાર્થો,
પ્લાસ્ટિક પેન્ટ્સ, દવાઓ, વિસ્ફોટકો આવા વગેરેની જગ્યાનો ઉપયોગ થાય છે. ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે જે ડામરની ગોળી વપરાય છે તે પણ કોલટારમાંથી બને છે. એ બધી વાત કરી હતી. ત્યારબાદ આપણે કોક જોયું તો કોલગેસ જોયું. તો કોલગેસ તો ભાઈ કોલસામાંથી કોક મેળવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ પ્રાપ્ત થાય છે. કોલગેસનો ઉપયોગ કોલસામાં થતી કોલસા ઉદ્યોગોમાં લઈ જવામાં આવે. ઉદ્યોગોમાં જે પ્રક્રિયા દરમિયાન આજુબાજુના કારખાનામાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે. કોલગેસનો ઉપયોગ તો તે આજકાલ પ્રકાશ સ્ત્રોત અને ઉષ્માના સ્ત્રોત તરીકે લેવામાં આવે છે અને ભૂતકાળની અંદર સ્ટ્રીટ લાઇટ રસ્તા પરની લાઇટો શરૂ કરવા માટેનો ઉપયોગ થતો હોવાનું અનુમાન લગાવવામાં આવે છે અથવા તો પુરાવાઓ મળે છે. બરાબર. આમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે? તો પહેલો પ્રશ્ન એવો આવે કે કોલસામાંથી પ્રાપ્ત થતા ઉત્પાદનોના નામ જણાવો. તો ક્યાં ક્યાં આવે? કોક, કોલગેસ અને કોલટાર. કોક વિશે જણાવો, 2 માર્કનો મહત્વનો પ્રશ્ન. કોલટાર વિશે જણાવો, 3 માર્કનો મહત્વનો પ્રશ્ન. કોલગેસ વિશે જણાવો, 1 માર્કની અંદર આવી શકે. આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે એ તમને પૂછી શકે. તો બાળકો આપણો જે બાકીના જે ટોપિકો છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આપણા લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.